નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતી વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગમાં જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 8 જાન્યુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 8 જાન્યુઆરી 2026 થી લઈ અને 23 જાન્યુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 23 જાન્યુઆરી 2026 સુધી અરજી કરવાની રહેશે। જો મિત્રો આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 474 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 474 જેટલી જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 195 જેટલી જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 47 જેટલી જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 123 જગ્યા છે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 35 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 74 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 474 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાંથી 28 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ અથવા તો ડીસીઈ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ છે તે પાસ કરેલ હોવું જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર છે તે આપવામાં આવશે। તે સિવાય સાથે સાથે અન્ય જે લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ મળવા પાત્ર થશે। વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર હશે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે। દિવ્યાંગ સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે, કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી 27 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી ફી ભરી શકશો। મિત્રો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગથી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે। જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।